ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે લોકતંત્રની હત્યા કરી હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ કર્યો છે। આમ આદમી પાર્ટીના 8 ઉમેદવારોના ફોર્મ રદ થવા મામલે આજે ઈશુદાન ગઢવીએ જણાવ્યું છે કે ભાણવાડના ભાજપ ઉમેદવાર ન ઊભા થાય તેવા પ્રયાસ કર્યા છે। ભાણવાડ નગરપાલિકામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારના ફોર્મ રદ કરવા મામલે ગુજરાત હાઈકોર્ટમાં પણ જશું, ત્યારે આજે બપોરે ચૂંટણી આયોગને પણ મળીને રજૂઆત કરાશે। ભાણવાડ નગરપાલિકાની ચૂંટણી રદ કરવાની માંગ કરવામાં આવી છે, ત્યારે મુળુભાઈ બેરાના પુત્રએ આરોપીએ ગોહિલ પર દબાણ લાવી ફોર્મ રદ કરવામાં આવ્યા છે। ત્યારે મુળુભાઈએ મારી સામે વિધાનસભા અને નગરપાલિકામાં લડે અને ફરીથી લડવા તૈયાર છે। ત્યારે આ ચૂંટણી રદ કરે અને ફરીથી ચૂંટણી લડવા અમે તૈયાર છીએ। ત્યારે ભાજપાઓ ધમકી આપે છે અમને। ત્યારે એક મહિલા ઉમેદવારનું ભાડાનું મકાન પણ ખાલી કરી દેવાયું છે। ત્યારે અમારી પાસે રેકોર્ડિંગ છે અને સમય આવે તો અમે આ રેકોર્ડિંગ પણ જાહેર કરીશું। ત્યારે ભાણવાડમાં નગરપાલિકા ભાજપ આવે અને અમે ન હોવાથી આપ અને કોંગ્રેસ સાથે ન આવે એવા પ્રયાસ કર્યા છે। ત્યારે આપના લોકોને ધમકી પણ આપી આપના સ્થાનિકો એક પણ ડગ્યા નહીં। ત્યારે અમારી લીગલ ટીમે જરૂરી પુરાવા રજૂ કર્યા છે। ત્યારે ભાણવાડમાં ફોર્મ રદ કરી લોકશાહીનું ખૂન કર્યું છે। રિટર્નિંગ ઓફિસ પર દબાણ લાવીને અમારા ખુલાસા માંગવામાં આવ્યા નથી। સાંજે 4 વાગ્યા પાછળથી આરોએ ઉમેદવાર નીકળી ગયા અને પછી ફોર્મ રદ કર્યા છે। ભાજપે નગરપાલિકાઓની ચૂંટણીમાં પણ સરેઆમ લોકતંત્રની હત્યા કરી છે। જે રીતે વિપક્ષના લોકોને દબાવવું, વિપક્ષના લોકોને કઈ રીતે ડરાવવું, એને ફોર્મ ન ભરવા દેવા, તાનાશાહી આખી ચાલી રહી છે। લોકશાહી જેવું કાંઈ નથી રહ્યું અને મારે દુઃખ સાથે કહેવું પડશે કે ચૂંટણી આયોગ અને ભાજપના અહીંના ચૂંટણીના જે અધિકારીઓ છે એ માત્ર ને માત્ર ભાજપના મંત્રીઓના દલાલો બનીને બેસી રહ્યા છે। ગત રોજ ભાણવડ નગરપાલિકાનો કિસ્સો છે। આ પેલા આખી હું ક્રોનોલોજી આપને કહી દઉં કે ભાણવડમાં પેલા તો ભાજપ એવી કોશિશ કરી હતી કે કોઈ પણ ભોગે ઉમેદવારો ઉભા ન રહે, ગઠબંધન ન થાય। અમે ને કોંગ્રેસે ગઠબંધન કર્યું। ગઠબંધન કર્યા બાદ ભાજપને લાગ્યું કે ભાઈ અહીંયા તો નગરપાલિકા આવી શકે એમ છે નહીં, એટલે એમણે કોંગ્રેસના કેટલાક સભ્યોને પાછા જોઈન કરાવડાવ્યા, આમ આદમી પાર્ટીના સભ્યોને ડરાવડાવ્યા, આમ આદમી પાર્ટીના સભ્યોને ધમકીઓ આપવામાં આવી। અને હું પર્સનલ ક્યારેય જાતો નથી, મારી ફિતરત નથી રહી, બધા મારા મિત્રો છે। હું રાજનીતિને લોકનીતિ તરીકે જોઉં છું। હું ક્યારેય ખાર, દ્વેષ અથવા તો બદલાની ભાવનાથી ક્યારે મેં રાજનીતિ કરી નથી। પણ આજે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે ખંભાળિયામાં મંત્રીના દબાવથી જે આરો છે એ આરોએ સદંતર લોકતંત્રની હત્યા કરી નાખી। આજે મને લાગે છે આરોના પરિવારે પણ આરોને કીધું હશે કે તમને આટલા માટે આપણી નોકરી નથી લાગ્યા કે ભાજપના નેતાઓની કે મંત્રીઓની દલાલી તમે કરો। ઘટના એવી બની છે કે પહેલા આમ આદમી પાર્ટીના લોકોને ધમકીઓ આવી, ડરાવવાની કોશિશ કરી, ફોર્મ પાછા ખેંચી લેવાની કોશિશ કરી, ન ડગ્યા। હું પરમ દિવસે ભાણવડ જ હતો, તમામ ઉમેદવારોને મળીને આવ્યા। અહીંયા આવ્યા પછી ગત રોજ ભાજપે સ્ક્રુટિની ટાઈમ નહીં, ભાજપના પ્રદેશ કાર્યાલયથી એક મેસેજ વાયરલ થયો કે ભાઈ મેન્ડેટમાં આમ આદમી પાર્ટીનો રાજ્ય પક્ષ અને રાષ્ટ્રીય પક્ષના લઈને ભૂલો છે। એ ખરેખર એ ભૂલોને તમે જ્યારે આનો ખુલાસો જોશો, રાજ્ય ચૂંટણી પંચનો પોતાનો એવો છે કે માન્ય પક્ષ અને અમાન્ય પક્ષ, એટલે 5-6 જગ્યાએ વાંધા અરજીઓ આવી। છોટાઉદેપુર છે, સાણંદ છે, ગઢડા છે, એવી રીતે અલગ અલગ જગ્યાએ, અને તમામે અમને ટાઈમ આપ્યો, લેખિતમાં વાંધા અરજી આપી। વાંધા અરજી બાદ તમામે અમારી પાસેથી ટાઈમ આપ્યો 4 વાગ્યા સુધીનો ખુલાસાનો। અમારી લીગલ ટીમ છે, એને જે પુરાવા હતા, નોટિફિકેશન હતું ચૂંટણી પંચનો, એની વ્યાખ્યા હતી, એ વ્યાખ્યા સાથે એમણે રજૂ કર્યા અને તમામે સ્વીકાર કરી લીધા। એક ભાણવડમાં મારા મિત્ર મંત્રીના એના દીકરાના કહેવાથી ભાણવડ નગરપાલિકામાં સરેઆમ લોકતંત્રની આરો દ્વારા હત્યા કરી દેવામાં આવી। કલેક્ટર શ્રી જોતા રહ્યા, ચૂંટણી નિરીક્ષક જોતા રહ્યા અને ચૂંટણી આયોગ સુધી અમે ફરિયાદ કરી। એમણે પેલા સ્ક્રુટિની ટાઈમે કોઈ વિવાદ નહોતો, ત્યારબાદ ભાજપ વાળા જાગ્યા સફાળે પછી મંત્રીશ્રીના પુત્રએ ત્યાં જઈ અને આરોને ડરાવ્યા, આરો ઉપર દબાણ લાવ્યું અને દબાણ લાવ્યા બાદ વાંધા અરજી આવી। આરોએ અમારી પાસે ન તો ખુલાસા માંગ્યા,
મૌખિક રીતે કીધું કે ભાઈ આવા તમારો પ્રોબ્લેમ છે. અમે કીધું કે લેખિતમાં આપો, અમે તમને જવાબ આપીએ છીએ. અને 3:15 વાગ્યા સુધી આરઓ એ ક્લિયર કર્યું ભાઈ આમાં કોઈ વાંધો નથી, તમે જાઓ. અને 4 વાગે સ્ક્રુટિની ખરેખર તો સ્ક્રુટિની ટાઈમ સમય જ આરઓએ કહેવાનું હોય છે. 4 વાગે પાછળથી આરઓએ જ્યારે મારા ઉમેદવારો નીકળી ગયા, મારા હોદ્દેદારો નીકળી ગયા, ત્યારે પાછળથી ફોર્મ રદ કરીને ગયા. અને એવું કહીને રદ કર્યા કે ભાઈ મારી પાસે આ કોઈ આના અગાઉ કોર્ટ કેસો પણ નથી, અથવા તો હું પણ કન્ફ્યુઝનમાં હતો. 2-3 કલાક મેં વિચાર્યા, બધાની અભિપ્રાયો લીધા, પછી મેં રદ કર્યું. તો બીજા નગરપાલિકાઓમાં શું આરઓ એને જે ખુલાસા માંગ્યા એવી રીતે અમારી પાસેથી ખુલાસા ન માંગી શકતા હતા ભાણવડ નગરપાલિકાના આરઓ? એનો મતલબ એ થયો કે મંત્રીશ્રીના ફોનથી આરઓ એ લોકતંત્રની હત્યા કરીને રદ કરી નાખ્યા મારા 8 ઉમેદવારના. આ 2 નંબર વોર્ડ અને 6 નંબર વોર્ડ એટલું મજબૂત હતું આમ આદમી પાર્ટીનું કે ભાજપને ઉમેદવારો શોધવામાં તકલીફ પડી અને ભાણવડ નગરપાલિકા આવે એમ એવી સ્થિતિ નહોતી. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.